તો આજે આપણે હિમોગ્લોબિનથી ભરપૂર અને બધા જ હલવાઓમાં હેલ્ધી અને ખાવામાં બહુ જ સરસ લાગે તેવો બીટનો હલવો બનાવવાના છીએ. તો જુઓ, તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલમાં ઓલ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો બીટનો હલવો બનાવવા માટે મેં અહીં મોટી સાઇઝના 2 બીટ લીધા છે, જેને મેં ઉપરથી છાલ ઉતારી લીધી છે. હવે તેને છીણી દઈશું. તો બંને બીટને મેં છીણી અને રેડી કરી લીધા છે. તો હવે એક પેનમાં આપણે 2 ચમચી ઘી લઈશું. તેમાં થોડા કાજુ અને થોડી બદામ સાંતળી લઈશું. તો બંને વસ્તુને ધીમા ગેસ પર આપણે 1 થી 1.5 મિનિટ સુધી સાંતળીશું. તો હવે આપણા કાજુ બદામ સતળાઈ ગયા છે, બદામ પણ ફૂલી ગઈ છે. તો આપણે તેને કાઢી લઈશું. હવે એ જ ઘીમાં થોડી દ્રાક્ષ એડ કરી લઈશું અને તેને પણ થોડી સાંતળી લઈશું, ફક્ત 30 સેકન્ડ માટે. દ્રાક્ષ નાખવી ઓપ્શનલ છે. તો બસ હવે તેને પણ કાઢી લઈશું. તો જુઓ, હલવામાં તમને દ્રાક્ષનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. તો બસ આપણે દ્રાક્ષ આવી જ સાંતળવાની છે. હવે તે જ ઘીમાં આપણે જે બીટને છીણીને રાખ્યું છે તે એડ કરી લઈએ. અને બીટને આપણે ફૂલ ગેસ પર જ સાંતળી લઈશું. તો હવે ગેસનો ફ્લો ધીમો નહીં કરી આપણે ફૂલ ગેસ પર જ તેને સાંતળવાનું છે. જે લોકોને બીટ નથી ભાવતું તે પણ આવો હલવો તો હસતા હસતા ખાઈ લે છે, કારણ કે હલવો બને જ છે એટલો સરસ. તો બસ હવે આપણે ઘી છૂટું પડવા લાગ્યું છે આમાંથી. તો હવે આમાં દૂધ ઉમેરીશું. તો મેં દૂધને પહેલેથી જ ગરમ કરી રાખ્યું છે. તો 2 બાઉલ દૂધ એડ કરી લઈશું. તમારે જો માવો યુઝ કરવો હોય આમાં તો દૂધ એક જ બાઉલ એડ કરવાનું અને બીજો થોડો માવો એડ કરી લેવાનો. તો હવે આપણે તેને ફૂલ ગેસ પર ઉકાળી લઈશું બરોબર. તો હવે દૂધ જાડું થઈ ગયું છે, તો આમાં ખાંડ પણ મિક્સ કરી લઈએ આપણે. તો નાની સાઈઝની 2 વાટકી ખાંડ ઉમેરી લઈશું. તમારે જે રીતનું ગળપણ રાખવું હોય તે રીતે ખાંડ ઉમેરી શકો છો, પણ બીટ આમે થોડા ગળ્યા જ હોય છે તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું. તો હવે તેને સતત હલાવતા રહીશું અને બરોબર ઉકાળી લઈશું. હવે આપણો હલવો થઈ જવા આવ્યો છે. તો તેમાં 2 થી 3 ઇલાયચીનો પાવડર એડ કરી લઈએ. અને આપણે જે કાજુ બદામ સાંતળીને રાખ્યા હતા તેના પણ ઝીણા ટુકડા કરી લીધા છે મેં. તો કાજુ બદામ અને દ્રાક્ષને પણ એડ કરી લઈએ. હવે તેને સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ. તો આપણો હલવો હવે એકદમ રેડી થઈ ગયો છે. તો ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને બસ હવે તેને સર્વ કરી લઈશું. તો હલવો જોવાથી તો એટલો સરસ લાગી જ રહ્યો છે, ટેસ્ટમાં પણ એટલો સરસ છે અને હેલ્ધી પણ એટલો છે. તો જુઓ, ઘરમાં કોઈ બીટ ના ખાતું હોય તો તમે બીટ એને આ રીતે આસાનીથી ખવડાવી શકો છો. તો હવે ઉપર થોડા કાજુ બદામના ટુકડા પધરાવી લઈએ.
તો રેડી છે આપણો હલવો હવે ખાવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.